અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આરોપીને ભવિષ્યમાં ડ્રાઇવિંગ નહીં કરવાની શરતે જામીન. આરોપી હિતેશ પટેલ સામે ચાલુ વર્ષે જુલાઈમાં ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ આરોપીએ રાયસણ પેટ્રોલ પંપથી રાંદેસણ પાટિયા સુધી સર્વિસ રોડ પર બેદરકારીપૂર્વક અને ઝડપથી ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો હતો, જેમાં હંસાબેન અને નીતિનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આરોપીએ મૃતકોને 50 મીટર સુધી ઢસડ્યા હતા. ગાંધીનગર સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને નકારી દેવાતા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે રાજદીપ ગોહિલ ઝડપાયો. અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે શાસ્ત્રીનગર બ્રિજ પાસેથી હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી કરનાર રાજદીપ ગોહિલની ધરપકડ કરી છે. આરોપી રાજદીપ ગોહિલ પાસેથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો સહિત 14 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા આરોપી સ્નેપચેટ એપ્લિકેશનથી હાઇબ્રિડ ગાંજો મંગાવી છૂટકમાં વેચતો હોવાનું સામે આવ્યું હતું, જેથી સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાજદીપ ગોહિલની વધુ પૂછપરછ હાથ ધરી. રાજ્યમાં 106 ફ્લાઇટ કેન્સલ, અન્ય એરલાઇન્સના ભાડા બમણા. પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટી ત્રીજા દિવસે પણ ગંભીર બની. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 106 ફ્લાઇટ રદ કરવામાં આવી, જેને કારણે પેસેન્જરમાં ભારે રોષ જોવા મળ્યો અને અફરાતફરી મચી ગઈ. તેમાં પણ અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ચોર હૈ ઇન્ડિગો મુર્દાબાદના નારા લાગ્યા. ઇન્ડિગો ઇમરજન્સીને કારણે કોઈએ હનુમાનના પ્લાન પડતા મૂકવા પડ્યા, તો કોઈ વરવધુ પોતાના જ લગ્નના રિસેપ્શનમાં પહોંચી ન શક્યા. લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રીનું સિલ્વર ઓકમાં પ્રેરક વક્તવ્ય. સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે IEEE સ્ટુડન્ટ બ્રાન્ચ NCC, NSS અને BSGના સંયુક્ત ઉપક્રમે SOU ટોક્સ શ્રેણી અંતર્ગત એક વિશેષ સત્રનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભારતીય સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રપ્રેમ અને નેતૃત્વના મહત્વપૂર્ણ પાઠ ભણાવ્યા હતા. કલોલના બોરીસણામાં 5 જુગારી ઝડપાયા. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બોરીસણા ગામમાં જુગાર રમતા 5 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી કુલ 11,700નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ કાર્યવાહી જિલ્લા પોલીસ વડા રવિ તેજાની સૂચના બાદ કરવામાં આવી હતી. ચરલ ગામે માથાભારે ઇસમોએ 10 દિવસથી બંધ કરાયેલા રસ્તા બાબતે પ્રાંતને આવેદન. સાણંદના ચરલ ગામના માથાભારે ઇસમોએ છેલ્લા 10 દિવસથી ગામના એક વિસ્તારનો જાહેર માર્ગ બંધ કરી નાખતા વિસ્તારમાં રહેતા અનેક પરિવારને ભારે હાલાકી પડી રહી છે. રહીશોએ ગામના સરપંચ તલાટીને રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરાતા છેવટે સામાજિક અગ્રણી સાથે આ જાહેર રસ્તો ખુલ્લો કરવા સાણંદ પ્રાંત સાથે મામલતદાર, TDO તેમજ સાણંદ GIDC પોલીસને રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોને પાક નિષ્ફળ બાબતે આવેદનપત્ર પાઠવ્યું. તાજેતરમાં દિવાળી બાદ ઓક્ટોબરમાં ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. પાક નિષ્ફળ જતાં તેમને આર્થિક ફટકો પડ્યો છે. આ મામલે માંડલ તાલુકાના ખેડૂતોએ સહાયમાં કપાતના પ્રશ્નોને લઈ મામલતદાર અને TDOને આવેદનપત્ર પાઠવ્યું હતું. અમદાવાદ રાજકોટ હાઈવે પર નવા બ્રિજની હાલત દયનીય. અમદાવાદ રાજકોટ હાઈવે પર બગોદરા નજીક આવેલો ભોગાવો બ્રિજ વાહન ચાલકો માટે જોખમી બન્યો છે. થોડા મહિનાઓ પહેલા જ લોકોની સુવિધા માટે ખુલ્લો મુકાયેલો આ બ્રિજ હાલમાં જર્જરી હાલતમાં જોવા મળી રહ્યો છે. SOGએ લાયસન્સ વગરના હથિયાર સાથે એક ઇસમને દબોચ્યો. અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ગ્રુપ SOGએ ચાંગુદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયારો અને કારતૂસો સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી ચારાવાડી વાસણા ગામના કનૈયાનગર ખાતે આવેલા એક રહેણાંક મકાનમાંથી કરવામાં આવી હતી. સાણંદના સદભાવના કેન્દ્રએ કિડિયારું શ્રીફળ સેવાનો શુભારંભ કર્યો. સાણંદના સદભાવના કેન્દ્ર દ્વારા જીવદયા અને પશુ પંખીઓ માટે એક નવી સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાનું નામ બોટલ ચણ બાટલીમાં કિડિયારું શ્રીફળ રાખવામાં આવ્યું છે. તેનો શુભારંભ પૂનમના પવિત્ર દિવસે થયો હતો. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.